નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ આપણે છે પાદરા જંબુસર રોડ પર અને પાદરા જંબુસર રોડ પર અને ડબ્બાસાથી દૂર મોહલી કેનલ પાસે એક અકસ્માત સર્જાયો છે. અકસ્માત એક 4 વ્હીલ તેમજ ટ્રક વચ્ચે થયો છે અને અકસ્માત એનો ગંભીર છે. અકસ્માતમાં જાનહાનિ નથી, પરંતુ ગાડીને નુકસાન વધારે થયું છે. ડબ્બાસા સિસ્પેક કંપનીની સામે એક ગમકાર અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં 4 વ્હીલ તેમજ એક ટ્રક છે, જેમાં ગાડીને નુકસાન થયું છે, પરંતુ જાનહાનિનું કોઈ થયું નથી. ત્યારે ઘણી તકલીફો આપ જોઈ શકો છો એમ કે ટ્રાફિક પણ થઈ ગયું છે. અકસ્માતના કારણે ટ્રાફિક વધુ છે અને આપ જોઈ શકો છો એક સુધી ટ્રાફિકના દ્રશ્યો થઈ રહ્યા છે. ગુરેશભાઈ, અત્યારે આપ અમારી સાથે જોડાઈ ગયા છે, ત્યારે હું તમને એક પ્રશ્ન એવો કરવા માંગીશ કે આ અત્યારે જે પાદરા જંબુસર 4 લેન રોડ બન્યો છે તે ટ્રાફિકની સમસ્યા કેટલા સમયથી થઈ રહી છે? છેલ્લા સમજો ને જ્યારથી રોડ બન્યો છે છેલ્લા 2-3 મહિનાથી તો થાય રહી છે આ ટ્રાફિકની સમસ્યા થઈ રહી. ટ્રાફિકની સમસ્યા રોજ. બરાબર છે. તો આના માટે કોઈ ઉકેલ આવી શકે? એના માટે ઉકેલ એનો આગળ જે તમારું નારું છે ને, કેનલનું નારું જો પહોળું થઈ જાય એ સાંકડું છે એટલા માટે ટ્રાફિક જાય છે. કારણ કે જેટલી વડોદરાની પબ્લિક છે તે સીધી ગોત્રી કેનલ પર રોડ પર જતી રહે છે, એના લીધે ટ્રાફિક થાય છે. આ રોજની સમસ્યા છે. એના લીધે જો પહેલું તો આ જે કંપનીવાળા એ તકલીફમાં મુકાય, તો હોસ્પિટલવાળા જે હોસ્પિટલની ગાડીઓ એ લોકો તકલીફમાં મુકાય અને એક્સિડન્ટ બી બહુ થાય છે અમુક ટાઈમે. બરાબર. એવી જ રીતે ને અત્યારે ઉરેશભાઈ જે એક્સિડન્ટ થયું છે, બરાબર છે, એમાં કહી શકાય કે આ એક્સિડન્ટના કારણે ઘણી ટ્રાફિકની સમસ્યા થવાની છે. વહેલી તકે જો પોલીસ આવીને આને ટ્રાફિકમાં દૂર કરે તો સારું. શું કહેશો તમે એમાં? રોજની સમસ્યા છે, પોલીસ સ્ટેશન બી જાણે છે, પણ પોલીસવાળા કોઈ એક્શન લેતા જ નથી રોજ અહીંયા. બરાબર છે. હમણાં 2 દિવસ પહેલા જાતે પોલીસની એક ગાડી ગઈ હતી, એમને જાતે પોલીસવાળાએ ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. એમની જાતે ગાડી ફસાયેલી એટલા માટે. બરાબર. એવી રીતે દર્શક મિત્રો, આપ જોઈ શકો છો એમ કે જે રીતે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે કે અત્યારે ઠેક સુધી લાઈન પડી છે અને આ લાઈનમાં તમે જોઈ શકો છો કે ઠેક ડબ્બાસા સુધી પહોંચવા આવી છે અને એક તરફ અહીંયા એક્સિડન્ટ થઈ રહ્યું છે.